અમદાવાદ શહેરમાં વધતી વાહન ચોરીની ઘટનાઓ વચ્ચે બોપલ પોલીસે સફળ કામગીરી હાથ ધરી છે। વેજલપુર તથા બોપલ વિસ્તારમાંથી રિક્ષાની ચોરી કરતા એક ઇસમને બોપલ પોલીસે ઝડપી પાડ્યો છે। પોલીસ મહાનિરીક્ષક શ્રી નિધિ ચૌધરી સાહેબ અમદાવાદ રેન્જ તથા પોલીસ અધિક્ષક શ્રી ઓમપ્રકાશ જાટ સાહેબ અમદાવાદ ગ્રામ્ય ખાસ સૂચના આપવામાં આવી હતી। જે અનુસંધાને બોપલ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસવી ચૌધરી સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો। તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી કે ચોરીમાં ગયેલ બજાજ કંપનીની સીએનજી રિક્ષા આરટીઓ નંબર GJ31X5900 આરોહી થાળ રોડ પાસે નવા ટીપી રોડ ઉપર ઊભી છે। બાતમીના આધારે પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી એક શંકાસ્પદ ઇસમને રિક્ષા સાથે ઝડપી પાડ્યો હતો। પૂછપરછ દરમિયાન આરોપીએ કબૂલાત કરી કે તેણે આશરે 12 દિવસ અગાઉ વેજલપુર વિસ્તારમાંથી રિક્ષા નંબર GJ01TF6673 પણ ચોરી કરી હતી। પોલીસે બંને ચોરાયેલ રિક્ષા કબજે લઈ આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। બોપલ પોલીસની આ કામગીરીથી વાહન ચોરોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે।